નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અબ તક હેલ્થવેલ શોમાં। મિત્રો, આજનો આપણો વિષય છે એ પેટ, આંતરડા અને લીવરમાં થતી તકલીફો અને તેને નિવારણ પરનો છે। આજના આપણા વિષય પર આપણી સાથે રાજકોટની પ્રખ્યાત સ્ટર્લિંગ હોસ્પિટલના ડૉક્ટર વિંગના ડૉક્ટર ઋષિકેશ કાલરિયા જોડાયા છે। મિત્રો, ઋષિકેશ કાલરિયા સર છે એ પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત છે। સાથોસાથ તેઓ DNB ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ પણ છે। સર, સ્વાગત છે આપનું અબ તકના હેલ્થવેલ શોમાં। થેન્ક યુ સર, આજનો પહેલો પ્રશ્ન જે સામાન્ય રીતે અત્યારે બાળકોમાં થતા અને જે વૃદ્ધ એમાં થતા જે પેટની અને જે સમસ્યા જે આંતરડાની રહેતી હોય છે એ અત્યારે કઈ વધારે જોવા મળે છે, તેના કારણો શું છે, આ તકલીફોનું નિવારણ શું હોય છે સર? જનરલી આપણે કોમનલી જોવા મળતી પેટ આંતરડાની તકલીફો નાના બાળકોથી માંડી મોટા વૃદ્ધો સુધીમાં કે યંગ એજમાં જે થતી હોય છે તે ગેસ થવું પેટમાં, ઓડકાર આવવા, એસિડિટી, પેટની બળતરા, કબજિયાત, પેટનો દુખાવો નાનો મોટો, આ બધા સામાન્ય બીમારીઓ જેને કહીએ આપણે, જે મોટા ભાગે આપણી લાઈફસ્ટાઈલ અથવા આપણી ડાયટ સાથે સંકળાયેલા પ્રોબ્લેમ્સ કહી શકાય। આ બધા પ્રોબ્લેમ્સ મોટા ભાગે ડૉક્ટર સુધી પહોંચ્યા વગર અથવા તો દવાઓ લીધા વગર ઇવન આપણે લાઈફસ્ટાઈલ સુધારવાથી કે ખોરાક સુધારવાથી પણ સોલ્વ કરી શકાતા હોય છે મોટાભાગના આ જે કોમન પ્રોબ્લેમ્સ થતા હોય છે તે। સર, હાલ જે સમસ્યા અત્યારે બાળકોમાં ખાસ તો જોવા મળે છે પેટની તકલીફ, એમાં ઓબેસિટી જે ફેક્ટર હોય છે એ કેટલું એની અંદર રોલ ભજવે છે, ભાગ ભજવે છે? શું કહેશો, બાળકોના ખાવા પીવાને લઈને જ્યારે ટેસ્ટ ને એ પણ કરવામાં આવતા હોય છે તો એ કેટલાક મહદઅંશે સાચું છે? આપણે જનરલી જોતા હોઈએ છીએ કે બાળકોમાં આજકાલ ખોરાક ખાવાની જે આદત છે અને એમની લાઈફસ્ટાઈલ જે રીતે બદલાતી જાય છે, આપણે વેસ્ટર્ન ડાયટને જેમ તેમ ફોલો કરતા જઈએ છીએ અથવા વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ જેમ ફોલો કરતા જઈએ છીએ તેમ આપણા બાળકો પણ આ બીમારીઓ વેસ્ટર્ન પ્રકારની લેતા જાય છે, જેમ કે જંક ફૂડ ખાવું, પાસ્તાથી માંડીને મેગી, નૂડલ્સ, જંક ફૂડ લેવું, આ બધું ચીઝ, બ્રેડ, બટર વગેરેને લીધે તેમનામાં પણ ઓબેસિટી, પેટની નાની મોટી સમસ્યાઓ, નાના બાળકોમાં પણ વજન વધવું, આ બધી સમસ્યાઓ વધતી જાય છે। અને એ લોકોમાં જનરલી વધારે પડતું દૂધ આપવાની જે આપણી જૂની માન્યતા કે જૂની વડીલોની જે હોય છે કે બાળકોને દૂધ પીવડાવો બહુ, તો એને લીધે પણ જનરલી ઘણી વખત બાળકો હેરાન થતા હોય છે। સર, હાલ આપણે જોઈએ છીએ કે ખાવા પીવાની જે આપણી રૂટીન પદ્ધતિ જે હોય છે, ખાસ એનાથી કેવી તકલીફો થતી હોય છે, પેટની સમસ્યાઓ થતી હોય છે, અને જો બે ભોજન વચ્ચેનો સમયગાળો શું રાખવો જોઈએ ખાસ, તો એના પર શું કહેશો? જનરલી અમે બધાને એવી એડવાઇસ આપતા હોઈએ છીએ કે એટલીસ્ટ ફૂલ પેટ ન ખાવું જોઈએ અને ગેપ એટલીસ્ટ 5 થી 6 કલાકનો 2 મીલ્સ વચ્ચે હોવો જોઈએ। અને ફૂલ પેટ કરતાં જનરલી એટલીસ્ટ યુ કીપ 10% યોર એબડોમેન એમ્પ્ટી, એટલે કે આપણે જે જૂની કહેવત હતી કે એક કોળિયો ભૂખ લાગ્યા કરતાં ઓછો ખાવો જોઈએ, તે તદ્દન સાચી છે। સર, લીવર સિરોસિસ આ જે સમસ્યા છે અત્યારે લોકોની અંદર ખૂબ જે છે ને એક એની બહુ જ વાતું પણ થતી હોય છે અને આ તકલીફને લઈને લોકો પીડાતા પણ હોય છે, ત્યારે આ શું છે અને આના લક્ષણો શું છે, તેમાં સારવાર કઈ રીતના લેવી? હવે પહેલી વાત તો આપણે જે લીવરની વાત કરીએ તો લીવર એ આપણા ઇન્ટરનલ ઓર્ગન્સમાંનું સૌથી મોટું અને મહત્ત્વનું અંગ છે। લીવર આપણા પેટમાં ઓલમોસ્ટ 1.5 કિલો જેવું વજન ધરાવતું એક અંગ છે, જે બહુ મહત્ત્વના કામ કરતું હોય છે। શરીરમાં ખોરાકમાંથી આવતા કે શરીરમાં બનતા મોટાભાગના ટોક્સિન્સને રિમૂવ કરવાનું કામ, પ્રોટીન્સ બનાવવાનું કામ, વિવિધ પ્રકારના પ્લાઝમા પ્રોટીન્સ બનાવવાનું કામ, આ બધું જ લીવર કરતું હોય છે। ડાયજેશન માટે જરૂરી પિત્ત બનાવવાનું કામ પણ લીવર કરતું હોય છે, એટલે આ બધી જ પ્રક્રિયાઓ લીવર કરતું હોય છે। હવે
જો એમાં કોઈ પ્રકારે કોઈ પરિબળો એને ડેમેજ કરે અથવા લીવરમાં સોજો આપે તો એને હિપેટાઇટિસ આપણે કહીએ છીએ. લીવરના સોજાને હિપેટાઇટિસ કહીએ છીએ. અને જો આ સોજો લાંબા ગાળા સુધી ચાલુ રહે તો એને ક્રોનિક કહેવાય, કે ક્રોનિક હિપેટાઇટિસ અથવા ક્રોનિક લીવર ડિઝીઝ કહીએ છીએ. જો આ પરિબળને રોકવામાં ન આવે, એટલે કે જેના કારણો હોય છે લીવરમાં સોજો આપતા કારણો, જો એને અમુક સમય કરતાં પહેલાં રોકવામાં ન આવે તો એ લાંબા ગાળે ક્રોનિક લીવર ડિઝીઝ અથવા તો એમાંથી ને અલ્ટિમેટલી સિરોસિસમાં પરિણમે છે. એટલે લીવર સિરોસિસ એ એક લાંબા ગાળાની બીમારી છે, ટૂંકા ગાળાની નથી. અમુક મહિનાઓથી વધારે જો લીવર ડેમેજ ચાલુ રહે ધીમા ગતિએ, એક સાયલન્ટ પોઈઝન જે આપણે કહીએ એ પ્રકારનું જો ડેમેજ અંદર ચાલુ રહે તો એને લીવર સિરોસિસ થવાની શક્યતા હોય છે. હવે એના લક્ષણોમાં જોઈએ તો જ્યાં સુધી લીવર સિરોસિસ થઈ ન જાય ત્યાં સુધી જનરલી પેશન્ટને કંઈ લક્ષણો હોતા નથી અથવા તો બહુ માઇનર પ્રકારના લક્ષણો હોય છે. હવે જ્યારે લક્ષણો ચાલુ થાય ત્યારે લીવર ઘણું ખરું ડેમેજ થઈ ચૂક્યું હોય છે. એના લક્ષણો જેવા કે પેટની અંદર જે નસ હોય એની અંદર પ્રેશર વધવાને કારણે પેટમાં પાણી ભરાવું, કે અન્નળીની અંદર આ નસમાં પ્રેશર વધવાને કારણે બ્લીડિંગ થવું, એટલે કે લોહીની ઉલટી કે આવા પ્રકારની પ્રોબ્લેમ થવી, કમળો થવો, કે એન્સેફેલોપથી થવી, એટલે કે જે આપણે સાદી ભાષામાં જેને કમળી કહેતા હોઈએ છીએ, કમળી થઈ જાવી, એટલે એને અમે મેડિકલ ટર્મમાં હિપેટિક એન્સેફેલોપથી અથવા તો કોમા તરફ પેશન્ટ જાય છે એવું અમે કહેતા હોઈએ છીએ. આ બધા લક્ષણો લીવર સિરોસિસના હોય છે અને તે અમુક લેવલનું કરતાં વધારે આગળ જો સિરોસિસ વધી જાય તો ત્યારે છે કે એના લક્ષણો દેખાતા હોય છે. એટલે જનરલી અર્લી સિરોસિસમાં લક્ષણો બહુ ઓછા હોય છે. હિપેટાઇટિસ સર, આપને નેક્સ્ટ પ્રશ્ન મારો એ જ હતો કે હિપેટાઇટિસ 2 શું છે, હિપેટાઇટિસ શું છે, એના પર થોડુંક અમારા દર્શક મિત્રોને પ્રકાશ પાડો. એટલે કે આપણે જેમ ડિસ્કસ કર્યું, લીવરમાં કોઈ બી પ્રકારનું પરિબળ જે ડેમેજ ચાલુ જ રાખે, એટલે કે એના અલગ અલગ કારણો હોય છે. જેમ કે આલ્કોહોલ, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આલ્કોહોલને કારણે લીવરમાં સોજો આવવો કે લીવરમાં ડેમેજ થવું. આ આલ્કોહોલ જો લાંબા ગાળા સુધી વર્ષો સુધી લેવામાં આવે તો એ એક પ્રકારનું ક્રોનિક ડેમેજ જ કરે છે. એટલે એને લીધે બી સિરોસિસ થઈ શકે. હવે હિપેટાઇટિસના વાયરસ પણ હોય છે, એટલે કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, આ ક્રોનિક હિપેટાઇટિસ કહેવાય. જ્યારે હિપેટાઇટિસ એ અને ઈ આ જે છે એ એક્યુટ હિપેટાઇટિસ કહેવાય, એટલે કે એ નાના ગાળાની બીમારી કરી શકે કે જે શોર્ટ ટર્મમાં રિકવર થઈ જાય. એ અને ઈ પ્રકારના જે વાયરસ હોય છે તે જનરલી આપણે કોમન ખાવા પીવામાંથી કે ગંદુ પાણી આવવાથી કે ચોખ્ખાઈ વગરનું પાણી પીવાથી એમાંથી થતા હોય છે. એ અને ઈ જે સાદા આપણે કમળા રૂટીનલી જોતા હોઈએ છીએ કે કમળો થયો અને એમાંથી પેશન્ટ રિકવર થઈ ગયું. પણ બી અને સી પ્રકારના જે હિપેટાઇટિસ વાયરસ છે તે ક્યોર એની મેળે જનરલી નથી થતા હોતા અને લીવરમાં તે ક્રોનિક ડેમેજ કરે છે અથવા તો રહી જાય છે, જેને આપણે કહીએ હિપેટાઇટિસ બી અને સી. એને કારણે લીવર સિરોસિસ થઈ શકે. જે આપણે સેમ આલ્કોહોલ પીવાથી જે લીવર ડેમેજ થાય તે જ પ્રકારનું લીવર ડેમેજ હિપેટાઇટિસ બી અને સીને કારણે પણ થાય છે. એટલે એ એક ખોટી માન્યતા છે કે જે આલ્કોહોલ માણસ પીવે છે એનું જ લીવર ડેમેજ થાય, બાકીનાને કોઈને લીવરની શક્યતા નથી. સર, આ જ પ્રશ્ન મારો એ જ હતો કે લોકોમાં મોટે ભાગે આ ગેરસમજ છે કે લીવરમાં જે પીડા જે થતી હોય છે, તકલીફ, એ દારૂનું સેવન કરવાથી થતી હોય છે. તો લીવરમાં થતા જે રોગો છે તેના કારણો શું શું હોય છે? એટલે જેમ મેં કહ્યું તેમ આલ્કોહોલથી તો 100% લીવર સિરોસિસ થવાની શક્યતા છે જ, એમાં કોઈ નકારી શકાય એવું છે જ નહીં. પણ એ સિવાય પણ ઘણા કારણો છે, જેમ કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી,
ઓટો ઇમ્યુન લીવર ડિઝીઝ હોય છે, જે ઓટો ઇમ્યુન કોઈ પણ બીમારીને લીધે થાય છે. પછી લીવરની અંદર બ્લડ પહોંચાડતી નસ જે હોય છે તેમાં બ્લોકેજ થવાથી પણ લીવર ડિઝીઝ થઈ શકે છે. પછી નાના બાળકોમાં જે લીવર ડિઝીઝ થાય તે જીનેટિક કારણોને લીધે થતા હોય છે, જેમ કે કોપર જમા થવાને કારણે લીવરમાં જે ડેમેજ થાય તે જનરલી નાની ઉંમરના બાળકોમાં થતો હોય છે. પછી આજકાલ આપણે ત્યાં મોસ્ટ કોમન ઓબેસિટી જે થતી જાય છે અથવા ડાયાબિટીસ, આપણે ઇન્ડિયામાં વી આર ધી હાઈએસ્ટ નંબર ઓફ હેવિંગ ડાયાબિટીસ પેશન્ટ્સ ઇન વર્લ્ડ. તો જે ડાયાબિટીસ કેપિટલ ઇન્ડિયાને કહેવાય છે, અથવા ઓબેસિટીને કારણે જે લીવરમાં ફેટ જમા થાય અથવા ડાયાબિટીસને કારણે જે લીવરમાં ફેટ જમા થાય તેને કારણે ફેટી લીવર થતું હોય છે. અને આ ફેટી લીવર પણ લીવર સિરોસિસ કરી શકે છે. એટલે આ બધા જ કારણો લીવર સિરોસિસ કરે, અને એકવાર સિરોસિસ થયા પછી સેમ જ પ્રકારે વર્તતા હોય છે. એક અમારા દર્શક મિત્રોને ફેટી લીવર શું છે થોડુંક વિસ્તારપૂર્વક આપ સમજાવો. ફેટી લીવર શું છે અને ખાસ તેની સિરિયસ કન્ડિશન કેવી રહેતી હોય છે? એટલે ફેટી લીવર આપણે જનરલી સોનોગ્રાફી કોઈ બી કારણથી કરાવવા ગયા હોય, માનો કે પથરીનો દુખાવો થયો કે કોઈ પેટમાં દુખાવો થયો, તો એના માટે તમે જનરલી કોઈ રિલેટિવને કે સોનોગ્રાફી કરાવીને આવતા જોયા હશે, અને એમાં લખ્યું હોય કે ફેટી લીવર ગ્રેડ 1, ગ્રેડ 2 વગેરે. તો આ ફેટી લીવર એ એક સાયલેન્ટ વસ્તુ છે, જે સાયલેન્ટ કિલર કે સાયલેન્ટ પોઈઝન આપણે જેને કહીએ તે. તો સાયલેન્ટ એટલે એટલા માટે કે એના કોઈ લક્ષણો હોતા નથી. ફક્ત અને ફક્ત બ્લડના લીવરના રિપોર્ટ કરાવીએ અથવા સોનોગ્રાફી કરાવીએ તો જ આપણને ફેટી લીવર છે એવો ખ્યાલ આવે અથવા એનું નિદાન થાય. હવે જો આ ફેટી લીવર થવાના કારણો શું છે, તો કે ઓબેસિટી એટલે કે જાડા શરીર હોવું, એમનું આપણું BMI જે કેલ્ક્યુલેટ કરીએ, હાઇટના પ્રમાણમાં આપણું જે વજન આઈડિયલ હોવું જોઈએ તેના કરતાં વધારે વજન હોવું, ડાયાબિટીસ હોવું, જંક ફૂડ બહુ ખાવાની આદત હોવી, વધારે પડતી મીઠાઈ અથવા શુગરવાળા ડ્રિંક્સ લેવાની આદત હોવી, આ બધા કારણો જનરલી ફેટી લીવર કરતા કારણો છે. એક્સરસાઇઝ ન હોવી, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોવી, આ બધાને લીધે જનરલી ફેટી લીવર થતું હોય છે. હવે જો ફેટી લીવરને અમુક સ્ટેજમાં કે અમુક ડેમેજ લેવલનું થયા પહેલાંનો એને ટ્રીટ કરવામાં આવે તો ધીમે ધીમે એમાં લીવરમાં સોજો થતો હોય છે, અને આ ફેટી લીવર ધીમે ધીમે કરીને લીવરમાં સોજો કરવાનું ચાલુ કરે, અને એ સોજો ધીમે 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 અમુક વર્ષો પછી લીવરને કડક કરી નાખે અથવા તો ફાઇબ્રોસિસ થઈ જાય છે, અને એમાં અલ્ટિમેટલી લીવર સિરોસિસ થવાના ચાન્સ હોય છે. હવે બધાને અલગ અલગ ચાન્સ હોય છે. જેમ કે જે લોકોના રિપોર્ટ્સ ઉપરથી અમે ડિસ્કસ અથવા જજમેન્ટ લેતા હોઈએ છીએ કે આને વધારે શક્યતા છે, આમને ઓછી શક્યતા છે, આમને ફેટી લીવર માટે ટ્રીટમેન્ટની જરૂર છે, આમને નથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાં ટ્રીટમેન્ટ, લાઇફસ્ટાઇલ અને ડાયટ અને કરેક્શન ઓફ ઓબેસિટી, આ સૌથી ઇમ્પોર્ટન્ટ પરિબળ છે ફેટી લીવરની ટ્રીટમેન્ટમાં. સર, ખૂબ સરસ માહિતી આપ આપી રહ્યા છો. લીવરના સોજા પરથી મને એક વચમાં પ્રશ્ન એવો પણ પૂછવાની ઈચ્છા છે કે આજકાલ લીવરના સોજાની સમસ્યા ઘણી જોવા મળે છે, ત્યારે ખરેખર લીવરમાં સોજાના પ્રકાર હોય છે? મેં જેમ કીધું એમ, લીવરનો સોજો એટલે કે હિપેટાઇટિસ. હવે હિપેટાઇટિસ થવાના અલગ અલગ કારણો, જેમ આપણે ડિસ્કસ કર્યું એમ, આલ્કોહોલને લીધે બી હિપેટાઇટિસ થઈ શકે, ઝેરી કમળાઓ જે કે હિપેટાઇટિસ B અથવા હિપેટાઇટિસ Cને લીધે બી હિપેટાઇટિસ થઈ શકે, એટલે જેને લીવરનો સોજો જ કહીએ છીએ આપણે. ઓટો ઇમ્યુન ડિઝીઝ જે હોય છે કે જે પેશન્ટની ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવ હોવાને કારણે જે લીવરની અંદર ડેમેજ થાય છે એને ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ કહીએ છીએ. અને બીજા બી ઘણા અલગ જીનેટિક કારણો હોય છે હિપેટાઇટિસ થવાના. તો આ બધા અલગ અલગ કારણો હોય છે. સર, સારવારમાં જોઈએ તો આજકાલ એન્ડોસ્કોપી, આ એન્ડોસ્કોપીને લઈને ઘણી વખત લોકોને અસમંજસ રહેતી હોય છે, ત્યારે આજે આપની પાસેથી અમે જાણવા માંગશું કે એન્ડોસ્કોપી શું છે, કયા દર્દીઓ, કયા લક્ષણવાળા દર્દીઓ છે તેના માટે આ વપરાતું હોય છે, અને શું માત્ર નિદાનમાં જ આનો વપરાશ થતો હોય છે? શું કહેશો? એન્ડોસ્કોપી એ એક સિમ્પલ
રિપોર્ટ અથવા તો ટેસ્ટથી માંડીને મેજર ટ્રીટમેન્ટની વસ્તુ સુધી એનું સ્પેક્ટ્રમ છે. જો શરૂઆતના સ્ટેજમાં આપણે જોઈએ તો એન્ડોસ્કોપી એ એક નિદાન માટેની પ્રક્રિયા હતી. શરૂઆતમાં એક એન્ડોસ્કોપ એ એક પાતળી ટ્યુબ છે જેની આગળ કેમેરો લગાવેલો હોય છે અને એ કેમેરા સહિત મોઢાના ભાગેથી અથવા તો મળ માર્ગેથી અને ઇન્સર્ટ કરવામાં આવે છે, જેનાથી આપણે ગળાથી માંડીને અન્નળી, જઠર, નાના આંતરડાનો શરૂઆતનો ભાગ જેને ડિયોડિનમ કહીએ છીએ, આનું અંદર થતી કોઈ બીમારીઓનું નિદાન આપણે એન્ડોસ્કોપી વડે કરી શકીએ છીએ, જેમાં નિદાન પણ થઈ શકે અને અમુક વસ્તુઓની ટ્રીટમેન્ટ પણ હવે એન્ડોસ્કોપી વડે શક્ય હોય છે. જેમ કે ગળાના ભાગે થતી નાની મોટી વેબ છે કે કોઈ ગાંઠ છે એને કાઢવી, વેબને પોળું કરવું, અન્નળી સાંકડી થઈ ગઈ હોય તો એને આપણે એન્ડોસ્કોપી વડે જ પોળી કરી શકીએ છીએ. અન્નળીમાં ફૂલેલી નસોને કારણે જો બ્લીડિંગ થયું હોય તો એને આપણે બ્લીડિંગને ટ્રીટ કરી શકીએ છીએ, જે એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન અથવા ઇમરજન્સી કન્ડિશન કહેવાય, હિમેટેમેસિસ અથવા તો બ્લડની વોમિટિંગ. તો એ જનરલી અન્નળી કે જઠરમાંથી કે નાના આંતરડાના શરૂઆતના ભાગમાંથી લોહી ઝરવાની પ્રક્રિયા હોય તો એનું ટ્રીટમેન્ટ પણ આપણે એન્ડોસ્કોપી વડે જ કરી શકીએ છીએ. બીજું, નાના બાળકોમાં આપણે જોઈએ તો ઘણીવાર આપણે સાંભળ્યું હોય કે સિક્કો ગળી ગયું કે બાળક પિન ગળી ગયું કે કોઈ હાનિકારક વસ્તુ કે બેટરી ગળી ગયું, તો આ બધી જ વસ્તુઓ આપણે એન્ડોસ્કોપી વડે જ કંઈ ઓપરેશન વગર 5 થી 10 મિનિટની અંદર આપણે એને બાળકને ચિંતામુક્ત આપણે કરી શકીએ છીએ. એટલે આ પ્રકારની ઘણી જ ટ્રીટમેન્ટ હવે અલ્સરની ટ્રીટમેન્ટ, તમે બ્લીડિંગ જેમાં થતું હોય છે, જે અલ્સરમાંથી કે ચાંદુ જે આપણે કહીએ અલ્સરને ગુજરાતીમાં, તો એની ટ્રીટમેન્ટ પણ બ્લીડિંગની અલ્સરમાંથી જે થાય એની ટ્રીટમેન્ટ પણ હવે એન્ડોસ્કોપી વડે આપણે કરી શકાય છે. પછી જઠરમાં થતી નાની મોટી રસોડી કે ગાંઠ કાઢવી એ પણ હવે એન્ડોસ્કોપી વડે શક્ય બને છે. કેન્સરની બાયોપ્સીથી માંડીને ઘણી બધી પ્રક્રિયાઓ છે જે એન્ડોસ્કોપીનો વાસ્ટ હવે યુઝ અથવા તો એનો સ્કોપ છે. એટલે ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. જેને બી પેશન્ટને ખાવાનું ગળવાથી માંડીને અટકાય છે, ઉલટી થાય છે, ખાટા ઓડકાર, એસિડિટીનો પ્રોબ્લેમ, પેટમાં ચૂનો દુખાવો, ઝાડાની પ્રક્રિયા, આ બધા લોકોને એના નિદાનથી માંડીને સારવાર સુધી એન્ડોસ્કોપીનો યુઝ છે. આહારમાં જે રીતના આપણે ચર્ચા કરી હતી, ઝીણી ઝીણી બાબતોનું જ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે, ત્યારે ઓવર ડ્રિંકિંગ જ્યારે થતું હોય છે એ પણ પેટની ક્યાંક તકલીફ કરી દેતું હોય છે. આજે એ સમસ્યાને કઈ રીતના આપ લોકોને એક મેસેજ આપશો કે પાણીની માત્રાનું કેટલું સેવન કરવું જોઈએ, એક દિવસ આખામાં કેટલું પાણી, અને ઓવર ડ્રિંકિંગ શેના કારણે થાય છે અત્યારે વધારે, તો શું કહેશો? એટલે બેઝિકલી અમુક ખોટા કન્સેપ્ટ્સ હોય છે કે જેમ કે વધુ પાણી પીવાથી શરીર માટે સારું કે ફાયદાકારક છે, એ ખરેખર ખોટી માન્યતા છે. શરીરને ડિહાઇડ્રેશન ન થાય એટલું જ પાણી અથવા તો થોડું ઘણું એનાથી એક્સેસ પાણીની જ જરૂર હોય છે. જેટલી તમને તરસ લાગશે એટલું જ પાણી પીઓ તો દેટ્સ ઇનફ ફોર યુ. કારણ કે આ જે તરસ એ એક નોર્મલ સેન્સેશન છે જે બોડી જ તમને ગાઈડ કરે છે કે મને પાણીની જરૂર છે. તો એનાથી વધારે એક્સેસિવ પાણી પીવાથી શરીરને કોઈ જ ફાયદો નથી થવાનો. કબજિયાત, ઘણા લોકો કહેતા હોય છે કે પાણી પીવાથી કબજિયાતમાં ફાયદો થાય કે પેટ સારું રહે કે બોડી સારું રહે, તે ખોટી માન્યતા. જનરલી આપણે એવી કહી શકાય કે બહુ ઉનાળો કે જેને હેવી વર્ક તડકામાં રહેતું હોય તો એને વધારે પાણી પીવાની જરૂર હોય. અધરવાઇઝ રૂટીનલી આપણે 2 થી 3 લીટર જેવું પાણી પર ડે 24 કલાકમાં પીએ તો દેટ્સ ઇનફ. પણ પછી સિઝન પ્રમાણે દેટ વેરીઝ. એમ માનો કે ઉનાળામાં બહુ હેવી ગરમી કે એવું હોય તો ડિપેન્ડિંગ ઓન દેટ પાણીની શરીરની જરૂરિયાત ફરતી હોય છે. પણ ડિપેન્ડિંગ ઓન તરસ આપણી પ્રમાણે પીએ તો દેટ્સ ઓકે. નાની વ્યયથી મોટી વ્યય સુધીના લોકો, આજે કબજિયાતની જ વાત છે, તો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે ત્યારે ક્યાંક તેઓ આપણા દેશી ઉપચાર પણ કરતા હોય છે, ત્યારે આપ એલોપેથી નજરે કઈ રીતના જોવો છો, શું કહેશો એ બંને વચ્ચે?
પેલું તો કબજિયાત એ પર્સનલ સેન્સેશન છે ઘણાને, કે મને પેટ સાફ નથી આવતું, કે મળ નથી નીકળતું, કે બહુ જોર કરવું પડે છે, કે 3-4 વાર જાવ તોય હજી રહી ગયું છે એવું લાગે છે. એટલે ઘણીવાર સેન્સેશન જ મગજમાં એવું ફિટ કરેલું હોય છે કે પેટ સાફ થવું જોઈએ એમ, બરાબર. એટલે કબજિયાત એ એક થોડુંક તો આપણું સેન્સેશન કે ખ્યાલ પણ છે કે જે આપણે જેને સેન્સ કરીએ છીએ. હવે સિમ્પલ ભાષામાં કહીએ તો હાર્ડ સ્ટૂલ થવું એટલે ફાઈબર અથવા તો એમાં ઓછા હોવા, અથવા પાણીનો ભાગ મળની અંદર જે હોવો જોઈએ તે ઓછો હોવો. આપણે જો રેસાવાળો ખોરાક વધારે ખાઈએ, કે ખોરાકમાં રેસા વધારે હોય, જેમ કે ભાજી છે, ફ્રૂટ્સ છે, રેસા જે મોસંબીની અંદર રેસા આવે તે, જાડો લોટ આપણે જે હોય છે ભાખરીનો કે વગેરે, તે ચાળીને જે આપણે ઉપરથી રેસા કાઢી નાખીએ છીએ, તે રેસા એકચ્યુઅલી આપણા ખોરાકમાં હોવા જોઈએ. તો મોસંબી માનો કે આખી ખાવી જોઈએ રાધર દેન મોસંબીનો જ્યુસ, તો એમાંથી આપણને રેસા મળે. પાલક ભાજી, તાંદળજો વગેરે ભાજી ખાઈએ તો આપણે આખી ખાવી જોઈએ રાધર દેન એમનો જ્યુસ કરીને ખાઈએ, એટલે તો રેસા શરીરમાં જશે. એપલ ખાઈએ તો એનું છાલ સહિત ખાવું જોઈએ, તો એમાં રેસા હોય છે જે આપણે જનરલી કાઢી નાખવાની ટેવ હોય છે બધાને. હવે આ રેસાવાળો ખોરાક ખાઈએ તો એ રેસા મોટા આંતરડા સુધી પહોંચે, જેનું પાચન નથી થતું, અને તે પાણી એબ્ઝોર્બ કરે અને મળને ઢીલું બનાવે. એના કારણે શું થશે કે કબજિયાત નહીં થાય, મળ ઢીલું આવશે. હવે દેશી નુસ્ખાઓ જે આપણે કરીએ છીએ, જેમ કે એરંડિયું વગેરે, વિવિધ પ્રકારના ચૂર્ણ આવતા હોય છે, તો તેમાંથી હું કહીશ કે એરંડિયું જે વિવિધ પ્રકારના સ્ટિમ્યુલન્ટ, લેક્ઝેટિવ અમે એલોપેથીમાં કહીએ છીએ, તેનું નામ એકચ્યુઅલી સ્ટિમ્યુલન્ટ લેક્ઝેટિવ જે ચૂર્ણ વિવિધ પ્રકારના હોય છે, તે આઈડિયલી અવોઇડ કરવા જોઈએ અથવા બને એટલી ઓછી માત્રામાં લેવા જોઈએ. જેનું કારણ એ છે કે એ એકચ્યુઅલી આંતરડાને એક પ્રકારની તમે ટેવ પાડો છો કે સોટી મારીને જ કામ કરો, એના જેવું છે કે પછી તમને એના વગર કામ, તમારું મોટું આંતરડું જે છે કોલોન કહીએ, તે કામ ધીમું જ કરશે. એટલે એને અમુક સમય પછી તમારે ડોઝ પણ ધીમે ધીમે 1 ચમચી લેતો હોય એને 2 ચમચી લેવી પડશે, 3 ચમચી લેવી પડશે, અને જરૂરિયાત વધતી જાય અને અસર પણ ઓછી આવતી જાય, અને પછી બીજી દવાઓ અસર પણ નહીં કરે. એટલે બને ત્યાં સુધી લેક્ઝેટિવ જે સ્ટિમ્યુલન્ટ છે એની ટેવ ન પાડવી જોઈએ. અને ઓસ્મોટિક લેક્ઝેટિવ જે અમે કહેતા હોઈએ છીએ, કે જે પોલીઇથિલિન ગ્લાયકોલ બેઝ આવે અથવા લેક્ટિટોલ બેઝ આવે, ઈસબગુલ આવે, સિમ્પલ સૌથી સારું અને સાદામાં સાદું જે આપણે લેક્ઝેટિવ કહીએ ઈસબગુલ, ફાઈબર સપ્લિમેન્ટ છે. તો ઈસબગુલ ઇઝ વેરી સેફ. લાઈફ ટાઈમ લેવાથી પણ કંઈ એની સાઈડ ઇફેક્ટ નથી હોતી. એ એક પ્રકારનું અનાજનું ફાઈબર જ છે, એમાંથી એક્સટ્રેક્ટ કરીને બનાવવામાં આવે છે. એટલે સૌથી સેફ અને ઘરગથ્થુ ઇલાજ હું કહીશ કે ઈસબગુલ, અને ખોરાકમાં ચેન્જીસ, પ્લસ ઇનફ વોટર ટુ અવોઇડ ડિહાઇડ્રેશન. એટલે આપણે ડિહાઇડ્રેશન હોય તો બી મળ સુકાઈ જતું હોય છે ઘણીવાર, તો એટલીસ્ટ આપણે સિઝન પ્રમાણે પાણીનું ઇન્ટેક હોવું જોઈએ. સર, નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે કોલોનોસ્કોપી જે છે એ શું છે ખાસ, તો આજે અમારા દર્શક મિત્રોને આપ જણાવો. મેં તમને એન્ડોસ્કોપી જે વાત થઈ આપણે, એની જેમ જ કોલોનોસ્કોપી એ એક પ્રકારની સેમ એન્ડોસ્કોપિક પ્રક્રિયા જ છે જે મળ માર્ગેથી કરવામાં આવે છે. હવે સેમ દૂરબીન એન્ડોસ્કોપ વિથ કેમેરા હોય છે, અને એને મળમાર્ગથી ઇન્સર્ટ કરવામાં આવે છે, અને મોટા આંતરડાની તપાસ માટે આ વપરાય છે. તો એનાથી આપણને મોટા આંતરડાની અંદર થતી બીમારીઓનું નિદાન મળે છે. તો હવે મોટા આંતરડાના અંદર બીમારી હોવાના લક્ષણો જેવા કે ઝાડા થવા, ઝાડામાં લોહી પડવું, ચિકાસવાળા ઝાડા થવા, રસીવાળા ઝાડા થવા, તો આ બધા લક્ષણો, જેમ કે કબજિયાત જૂની અથવા તો નવી, જેમાં અમને એવું લાગે પેશન્ટની એક્ઝામિનેશન ઉપરથી કે આને ગાંઠ હોવાની શક્યતા છે, એની અંદર બ્લીડિંગ થવું સંડાસમાં, તો આ લોકોને જનરલી કોલોનોસ્કોપી કરતા હોઈએ છીએ. સર, આજે મેડિકલ સાયન્સ કહેવાય ને કે એક મેડિકલ સાયન્સ આજે ક્યાં પહોંચ્યું છે ઠેઠ,
તો આંતરડ જેવા જે સમસ્યાઓમાં જ્યારે કેન્સર ને એ બધું હોતું હોય છે એની સારવારમાં આજે મેડિકલ સાયન્સ કઈ રીતનું છે, વ્યક્તિને જ્યારે આ સ્ટેજ આવતો હોય છે તો કયા સ્ટેજમાં એને બચાવી લેવાતો હોય છે, શું કહેશો આજે? જેમ કે આપણે કેન્સર એના લક્ષણો જનરલી શરૂઆતના સ્ટેજમાં જોઈએ તો બહુ માઇનર હોય છે, પણ પેશન્ટ જનરલી ઇગ્નોર કરતું હોય છે કે ના ના મને તો, અને એક્સેપ્ટ નથી કરતું હોતું કે ભાઈ આ લક્ષણો કેન્સરના હોઈ શકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એવી છે કે આંતરડાનું, અન્નળીનું, પેટનું, જઠરનું કોઈ બી કેન્સર જેટલું વહેલું ડિટેક્ટ થશે એટલું જ એની સારવાર સારી રીતે થશે અને રિસ્પોન્સ સારો મળશે અને પેશન્ટ સર્વાઈવ વધુ કરશે. ખાસ તો ભૂખા પેટે જ્યારે આપણે રહીએ છીએ ત્યારે પેટની તકલીફ થતી હોય છે, ત્યારે બિનજરૂરી જે ડાયટ કરવાવાળા છે, જે ડાયટિંગ કરતા હોય છે, એના માટે શું સૂચન કરશો? યસ, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આજકાલ જે ફેશનના સ્વરૂપમાં જેને લેવામાં આવે છે તે બહુ જ ખોટી અને ખોટા કન્સેપ્ટ લોકોના મગજમાં બેસાડવામાં આવે છે કે ડાયટિંગ અને પતલું બોડી જ હેલ્ધી બોડી છે, કે મસલ બનાવો, જીમ જાઓ, કે મસ્ક્યુલર બોડી હોવું જ હેલ્ધી બોડી છે. એવું ખરેખર નથી હોતું. તમારું આઈડિયલ બોડી વેઇટ, તમારું BMI કેલ્ક્યુલેટ કરીને જોવું જોઈએ અને 18 થી 23 વચ્ચે BMI તમારું હોવું જોઈએ. હવે આનાથી થોડું ઘણું વેરિએશન પણ ઇટ ડઝન્ટ મેટર કે એનાથી તમે બીમાર છો, બરાબર. અનનેસેસરી ડાયટિંગ ન કરવું જોઈએ અને ક્રેશ ડાયટિંગ ક્યારે પણ ન કરવું જોઈએ. માનો કે આવા ઓલા ચાર્ટ ફરતા હોય છે ઘણા કે આ ચાર્ટને 1 મહિનો ફોલો કરો અને મહિનામાં 10 કિલો ઘટાડો વગેરે વગેરે, બરાબર છે. એ દેટ ઇઝ વેરી રોંગ થિંગ, ઇવન હાર્મફુલ વસ્તુ છે. આઈ વુડ સે હાર્મફુલ છે. મહિનામાં જેને બી ઓબેસિટી છે અથવા તો ઓવરવેઇટ છે ખાલી, અને એ લોકોને વજન ઘટાડવાની સલાહ આપવામાં આવી છે, એ લોકોએ મહિનાનું 2 થી 3 કિલો જ વજન ઘટાડવું જોઈએ. આનાથી વધારે વજન એકાએક ઘટાડવાથી નુકસાન થાય છે રાધર દેન ફાયદો. સર, ઓબેસિટી ઉપર જ એક હવે પ્રશ્ન છે મારો કે ઓબેસિટીની આમ જોવો તો લીવર ઉપર કેટલી આ ફેક્ટર કેટલું અસર કરતું હોય છે? હવે લીવર, હા, ઓબેસિટી એ એક રાજરોગ જેને કહીએ તો એના જેવું છે. લીવર તો એક જ વસ્તુ છે, બાકી ઓબેસિટી આખા બોડીને ઉપરથી નીચે સુધી બધા જ અંગોને અસર કરે છે. ઓબેસિટીથી જેમ કે ડાયાબિટીસ આવવાની શક્યતા હોય છે, બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધી જાય છે, ફેટી લીવર થવાની શક્યતા વધી જાય છે. ફેટી લીવરમાંથી અમુક વર્ષો પછી લીવર, ક્રોનિક લીવર ડિઝીઝ અને સિરોસિસ થવાની શક્યતા પણ વધી જાય છે. હવે ફેટી લીવરને કારણે જે થતા લીવર ડિઝીઝ હોય છે એ લોકોને લીવર કેન્સર થવાની શક્યતા પણ વધારે હોય છે. સર, લાઈફસ્ટાઈલ એક કે બોડી માટેનું ફેક્ટર છે. જેવી લાઈફસ્ટાઈલ આપણે જીવશું એટલા જ આપણે સ્વસ્થ રહીશું. ત્યારે ક્યાંક પેટ ને આંતરડામાં લાઈફસ્ટાઈલ ફેક્ટર શું છે, એનું જે અસર શું કરે છે એની? લાઈફસ્ટાઈલ આપણી ડાયટ અને લાઈફસ્ટાઈલ બે સાથે સંકળાયેલા છે. જેમ કે ખોટી ડાયટ અને ખોટી લાઈફસ્ટાઈલ એ બંને કોઈ બી પ્રકારની પેટ આંતરડાથી માંડીને હાર્ટની, ડાયાબિટીસની કોઈ બી બીમારીઓ સાથે સંકળાયેલા હોય છે. એટલે લાઈફસ્ટાઈલમાં પ્રોપર ઊંઘ હોવી, ઉજાગરા ઓછા હોવા, સ્ટ્રેસ ઓછું હોવું, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ શરીરમાં કે આપણી લાઈફસ્ટાઈલમાં વણાયેલી હોય, આ બધી વસ્તુઓ એકદમ જરૂરી છે. સર, વોટર ઇન્ટેક જે છે એ તો પહેલાં શું છે ખાસ આજે અમારા દર્શક મિત્રોને, અને પેટ અને આંતરડામાં જે રોગ હોય એમાં એ કેટલું અક્ષીર સાબિત થાય છે? આપણે ડિસ્કસ કર્યું એમ વોટર ઇન્ટેક થોડું ડિપેન્ડિંગ ઓન સિઝન 2 થી 3 લીટર જેવું એવરેજ આપણે જનરલી કહેતા હોઈએ છીએ. પછી સિઝન અને કામકાજ પ્રમાણે તે અલગ અલગ દરેક માણસનું હોઈ શકે. સર, કહેવાય છે ને કે હાલ અત્યારે આપણે અગમચેતી જેટલી રાખી એટલી આપણા માટે સારું છે. ત્યારે એક લોકોને હવે શું એક મેસેજ, એક ધ્યાન દોરવા જેવું આપ શું કહેવા માંગશો આજના આપણા વિષય પર આ માધ્યમથી? મેં આપણે જે ડિસ્કસ કર્યું એમ જેટલું વહેલું બીમારીનું નિદાન થશે અથવા તો એની સારવાર થશે તે આગળના સ્ટેજમાં કે મોડી થયા પછી કરવાથી અથવા એના કરતાં વહેલી સ્ટેજમાં ડિટેક્ટ થાય અને ટ્રીટ થાય તો એનો ફાયદો પેશન્ટને મળશે. એટલે નાના મોટા લક્ષણો જેને ઇગ્નોર ન કરવા જોઈએ.
સ્પેસિફિકલી હું GIT રિલેટેડ સિમ્ટમ્સ કહીશ તો ખાવાનું અટકાવવું, વજન ઘટવું, બ્લડ પડવું, લોહીના ટકા ઓછા હોવા, હિમોગ્લોબિન ઓછું હોવું, સંડાસમાં બ્લડ આવવું અથવા કાળું સંડાસ આવવું, પેટનો જે જૂનો દુખાવો મહિનાથી ઉપર છે એને દવાઓથી સોલ્વ નથી થતો, તો આ બધા લક્ષણોને ઇગ્નોર ન કરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે એની ડિટેલમાં રિપોર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવીને કરવા જોઈએ કે જેથી કરીને અંદર ખાને છુપાયેલી બીમારીને આપણે ડિટેક્ટ કરી શકીએ અને એને પ્રોપરલી અર્લી સ્ટેજમાં આપણે એને ટ્રીટ કરી શકીએ સિરિયસ અથવા તો એડવાન્સ બીમારી થયા પહેલાં. દર્શક મિત્રો, આજના આપણા વિષય પરથી આપણને ખૂબ સારી માહિતી મળી હશે. આશા કરું છું કે ડૉક્ટર ઋષિકેશ કાલરિયા દ્વારા પણ આપને ખૂબ સારી રીતના માહિતગાર કરવામાં આવ્યા હશે. અબ તક હેલ્થવેલ શોમાં ફરી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક.